ન્યૂઝ9 ગુજરાતી સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર બોટાદથી। બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરી। બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ઉત્તરાયણ પર્વને લઈને વાહન ચાલકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી અને સેફટી બેલ્ટ લગાવવામાં આવ્યા। મકર સંક્રાંતિના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે પતંગના દોરાથી રસ્તા પર પસાર થતા વાહન ચાલકોને ઈજાઓ ન થાય તેની ચિંતા બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસે કરી છે। વાહન ચાલકોની સુરક્ષાને લઈને રસ્તા પર પસાર થતા તમામ વાહન ચાલકોની સેફટી બેલ્ટ લગાવ્યા હતા। બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ઉત્તરાયણના તહેવાર દરમિયાન વાહન ચાલકોને પતંગના દોરાથી ઈજા ન થાય તેને લઈને બોટાદ જિલ્લા ટ્રાફિક પીએસઆઈ એમ રાવલ તેમજ ટ્રાફિક પોલીસ સ્ટાફ દ્વારા બોટાદ શહેરમાં એસટી ડેપો પાસે તેમજ જ્યોતિગ્રામ સર્કલ પાસે જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોની સેફટી બેલ્ટ લગાવવામાં આવ્યા હતા। એસટી ડેપો પાસેથી તેમજ જ્યોતિગ્રામ સર્કલ પાસેથી પસાર થતા તમામ વાહન ચાલકોની જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા સેફટી બેલ્ટ લગાવવામાં આવ્યા હતા, જેને લઈને જિલ્લા ટ્રાફિક પોલીસની આ સરાહનીય કામગીરીની વાહન ચાલકોએ પ્રશંસા કરી હતી। ન્યૂઝ9 ગુજરાતી બોટાદ। જી, ટ્રાફિક પીએસઆઈ વાઘેલા, બોટાદ સિટી ટ્રાફિક શાખા, જિલ્લો બોટાદ। એટલે સાહેબ, ખાસ કરીને ટ્રાફિક પોલીસ દ્વારા મકર સંક્રાંતિ નિમિત્તે કોઈ વિશેષ આયોજન છે માર્ગ સલામતી અંગે? હા, અત્યારે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ માર્ગ સલામતી માહનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં વાહન ચાલકોની સેફટી જળવાઈ રહે, અકસ્માતોના બનાવો ઘટે, લોકોની જાનમાલનું રક્ષણ થાય તે માટેના આરટીઓ શ્રી બોટાદ સિટી જિલ્લા ટ્રાફિકના પોલીસના માણસો દ્વારા અલગ અલગ સૂચનાઓ, હેલ્મેટ પહેરવું, રોંગ સાઈડ ન ચલાવવું, ફૂલ સ્પીડમાં વાહનો ન ચલાવવા માટેનું સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ કાર્યવાહી ચાલુ છે। ખાસ કરીને વિશેષ આયોજન કરવામાં આવ્યું છે મકર સંક્રાંતિ, એવા કેવા કાર્યક્રમ? હા, અત્યારે મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે લોકોની સુખાકારી જળવાઈ રહે અને લોકોની જાનમાલનું રક્ષણ થાય તે માટે ખાસ ચાઇનીઝ દોરીથી માણસના ગળાના ભાગે કપાવાના ઘણા બનાવો બનતા હોય છે, લોકોની જાનો જતી હોય છે, જેથી સેફટી બેલ્ટ નું આયોજન કરી સેફટી બેલ્ટ વધારે પ્રમાણે બનાવી લોકોને ઇસ્યુ કરવામાં આવેલ છે, પહેરાવવામાં આવેલ છે અને ઊભા રાખી અને માણસોને સાવચેતીભર્યા પગલાં રાખી અને પોતાની જાનનું જોખમ સચવાઈ રહે, પોતાના પરિવાર ઉપર કોઈ આફત ના આવે તેવા પૂરતા પ્રયત્નો કરવામાં આવેલ છે।